महादेव तो जहर ना पीनारो, गजासुर में तू हमारो, गजासुर में तू हमारो, बिगड़े संग रमनारो। महादेव जयकारो, भांगनो पीनारो, बोलो भांगनो पीनारो, बोलो मस्ती में रहनारो, बोलो मस्ती में रहनारो, मारा दुख में हरनारो, मारा दुख में हरनारो, बोलो डाक डमरू वालो, बोलो डाक डमरू वालो।
શ્રીમતીનું નામ લાગે. વલ્લો શ્રીમતીનું નામ લાગે. सब मिलकर हरि ओम नमः शिवाय. ओम नमः शिवाय. 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 हरि ओम नमः शिवाय. शोभे चंदा बहती गंगा
संग में रहती गिरजा बोले, कुंडल बोले कमंडल बोले, त्रिशूल बोले डमरू, हर श्रृंगी बोले भृंगी बोले, हर श्रृंगी बोले भृंगी बोले, सब मिलकर बोले हरि ओम नमः शिवाय। सब मिलकर बोले हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय। ताली महादेव ने बहाली। भक्तों के रखवाल हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। बोलो बोलो ओम नमः शिवाय, हरि ओम नमः शिवाय। ताली महादेव ने वाले बाबा तुमने कैलाश में। संतो बोले महंतो बोले, योगी बोले जोगी बोले, हर पेड़ बोले पहाड़ बोले, हर पेड़ बोले पहाड़ बोले, सब मिलकर बोले हरि ओम नमः शिवाय। मिलकर बोले हरि ओम नमः शिवाय। ओम नमः शिवाय, 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 हरि ओम नमः शिवाय।
નારદ બિરાજો, હું તમને ભગવાન મહાદેવની કથા કહું. બ્રહ્માજીના મુખમાંથી ભગવાન મહાદેવની કથાનું પ્રાગટ્ય થાય છે. અમારા રાજુભાઈ ભારતીબેન પરિવાર દ્વારા દિવ્ય શિવ મહાપડ કથાનું આયોજન થયું છે. ત્યારે માતુશ્રી નીલમબેનના સાનિધ્યમાં આપ સૌની ઉપસ્થિતિ એ કથાની દિવ્યતા પૂરી પાડે છે. તેથી આપ સૌને ખૂબ હું ગિરી બાપુ બહુ હૃદયથી વધાવું છું. આજે કથા પૂર્ણ થયા બાદ વ્યવસ્થા બધી થઈ ચૂકી છે મહાપ્રસાદની. કાલે તો આપણો પહેલો દિવસ હતો, આજે તો આપણે કથાનો બીજો દિવસ, એટલે મને જાણવા મળ્યું છે કે એક વ્યવસ્થા બહેનો માટે છે, એક વ્યવસ્થા ભાઈઓ માટે છે, એક વ્યવસ્થા વડીલો માટે છે. જે વૃદ્ધ વડીલો માટે અલગ વ્યવસ્થા કરે, એટલે એ પ્રમાણે આપ જરા શાંતિથી જવું. અને બહુ સુંદર વ્યવસ્થા કરી છે. અને મહેમાન પરિવાર માટે પણ એક વ્યવસ્થા અલગ ઊભી કરવામાં આવી છે. તો આપ મહાપ્રસાદ લેજો. અને સોમવારનો આજ તો ઉપવાસ હોય ને, આમ નહીં ત્યાં પણ પ્રસાદ લેવાય. બ્રહ્મા કહે છે, નારદ સાંભળો, મહાદેવની કથાનો જ્યારે પ્રારંભ થાય છે, સર્વ પાપો ક્ષય ભવે, દરેક પાપો ત્યાંથી દૂર જતા રહે છે. તદહમ તે પ્રવક્ષ્યામિ, હે નારદ, શિવ તત્વમ નામયમ, શિવનું નામ લઈને હું શિવ કથાનો પ્રારંભ કરું છું. પરંતુ નારદ, શિવ તત્વમ મયા ને, હું શિવ તત્વને નથી જાણતો. આ બ્રહ્માજીનો કેટલો સુંદર સ્વીકાર છે. બ્રહ્મા એટલે સૃષ્ટિનું સર્જન કરનારા દેવ છે. ભલા બ્રહ્માજી એમ કહે છે કે હું શિવ તત્વને નથી જાણતો. વિષ્ણુ નાપી યથારથ, વિષ્ણુ પણ આ તત્વને પૂર્ણ રીતે જાણતા નથી. બસ નારદ કોઈ છે, કોણ છે તેની મને જાણ નથી, પણ મને ભરોસો છે કોઈ જગતનું સર્જન કરનાર ઈશ્વર છે. કિમા ધારો ધાતા સૃજતી કિમો પાદા નીતિ ચ. તર્ક કુતર્ક ભલે લોકો કરે, પણ સુંદર સૃષ્ટિનું સર્જન કરનારો કોઈ તો પરમાત્મા છે. હે નારદ, આપની આંખો દ્વારા જે તમે નિહાળી રહ્યા છો, જોઈ રહ્યા છો, એક ભી વસ્તુ નહીં, સૂર્ય નહીં, ચંદ્ર નહીં, પૃથ્વી નહીં, કોઈ સરિતા નહીં, સાગર નહીં, પેડ નહીં, પહાડ નહીં, દેવ નહીં, દાનવ નહીં, માનવ નહીં, જીવ જંતુ નહીં, ગગન નહીં, અગન નહીં, આકાશ નહીં, પ્રકાશ નહીં. નારદ, ઘનઘોર અંધકાર. નારદ કહે, હે પિતા બ્રહ્મા, એ ઘનઘોર અંધકારમાં શું હતું? બ્રહ્મા કહે, શું હતું, કોણ હતું તેની મને ખબર નથી, પણ મને મારા હૃદયમાં ભરોસો છે કોઈ તો હતું. નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરાગ્ના ગોતિત વિષમ ગિરીશમ કરાલમ મહાકાલમ કૃપાલમ. કોઈ જે તત્વને વેદ પૂર્ણ નેતિ નેતિ પુકારે છે. રામચરિત માનસ તુલસી બોલે છે, નેતિ નેતિ જેહી વેદ નિરૂપા. કોણ ભગવાન? નિરાકાર મોકાર મુલ્લમ તુર્યમ ગિરા જ્ઞાન ગોતિત વિશ્વ. અહમ નિર્વિકલ્પો નિરાકાર નિજાનંદ નિજાનંદ નિરૂપાદિ અનુપા. જે આપણે વિચારીએ છીએ એવા નહીં, પણ એક અલગ કોઈ પરમ તત્વ છે, જ્યાંથી ભગવાન મહાદેવ, શંભુ, બ્રહ્મા, વિષ્ણુનું પ્રાગટ્ય થયું છે. એ તત્વની વાત શંભુ વિરંચિ વિષ્ણુ ભગવાન ઉપજહી જાસુ અંસતે